રાષ્ટ્રપ્રિય મીઠાઈ જલેબીની વાર્તા. લેખક સંશોધક રાજેશ ચંદ. થરાપુલા જંગલમાં રાષ્ટ્રીય પતંગો અંગે ચર્ચા ચાલી રહી હતી. એ વખતે મોટા રીંછે પૂછ્યું, મને જલેબી ખૂબ પસંદ છે. ભારતની રાષ્ટ્રીય મીઠાઈ કે છે? ચૂર કાચબો હસીને બોલ્યો, ભારતની રાષ્ટ્રીય મીઠાઈ જલેબી છે. ભોળા રીંછે યાદ કરીને કહ્યું, ફરેમસરી પહેલા જલેબી શુદ્ધ ઘીમાં બનાવવામાં આવતી. તેમાં કેસર, એલચી અને સૂકા મેવાનો સુગંધમય સ્વાદ હતો. ઠંડીના મોસમમાં જલેબી ખાવાનું મજા જુદું જ હતું. લગ્ન સમારંભમાં તો જલેબી હંમેશા હોતી. પણ હવે જલેબી ભેળસેળયુક્ત તેલમાં બનાવાય છે, જે ગળાને નુકસાન પહોંચાડે છે. શાયદ આ માટે જ લોકો હવે જલેબી ખાવામાં રસ લેતા નથી. એ સાંભળી ખિસકોલીએ કહ્યું, હા સાચું છે. ગઈકાલે મેં એક દુકાનથી જલેબી ખરીદી હતી. એ બહુ જ સસ્તી હતી, પણ એની સ્વાદ અટપટી લાગી. હવે મને સમજાયું કે એમાં ભેળસેળ જરૂર હતી. આ ભેળસેળયુક્ત તેલ અને નીચી ગુણવત્તાવાળી વસ્તુથી આપના આરોગ્યને નુકસાન થાય છે. અને પછી આરોગ્ય સુધારવા માટે દવાઓ પર ઘણો ખર્ચ થાય છે. ચતુર કાચબો ગંભીર અવાજે બોલ્યો, મહારાજ, છેલ્લા થોડા વર્ષોથી કેટલાક લોકો ભેળસેળનો ધંધો કરી રહ્યા છે. જો કોઈ ફરિયાદ કરે છે તો તેને ધમકાવીને મામન કરાવી દેવામાં આવે છે. જો આ સમસ્યા હલ કરવી છે તો કડક કાયદા લાવવાના પડશે. મહારાજ સિંહે નિર્ણય કર્યો, આજથી જંગલમાં ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો સામે કડક કાયદાઓ લાગુ કરવામાં આવશે. જો કોઈ ભેળસેળમાં પકડાશે તો તેને કડક સજા કરવામાં આવશે. યાદ રાખજો, સસ્તું વસ્તુ ખરીદવાથી આરોગ્ય પર ભારે અસર થાય છે. પરિસ્થિતિ, જો સારી ગુણવત્તા જોઈને તો યોગ્ય કિંમત ચૂકવવી જ પડશે. આજે બધો જલેબી માત્ર શુદ્ધ અને શ્રેષ્ઠ ગુણવત્તાવાળી બનાવવામાં આવશે અને વેચાશે. આ નિર્ણય પછી જંગલમાં ખુશીની લહેર ફરી વળી અને સવારે મળીને શુદ્ધ અને સ્વાદિષ્ટ જલેબીનો આનંદ લીધો. વાર્તા પૂર્ણ.